તો મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીએ મહાદેવ ભારતીના મળી આવવાથી સાધુ સંતો આનંદમાં। મહાદેવ ભારતી સરકારી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ અને સાધુ સંતોએ પોલીસ તંત્રનો ખાસ આભાર માન્યો છે। 3 દિવસથી ગુમ થયેલા મહાદેવ ભારતી આખરે ઈટવા ઘોડીથી મળ્યા અને તબિયત સારી થાય ત્યારે વધુ વાતચીત કરીશું। સંતોએ તેવું જણાવ્યું છે। સંતો પણ તેમના स्वास्थ्य ने लईने तेवो चिंतामां हता। तेवो होस्पिटल पहोंच्या हता। अनेक संतो जो के हाल संतोए पण जणाव्युं छे के तेमनी तबियत सारी थाय त्यारे तेवो वधु वातचीत छे ते करशे। महादेव भारतीना मळी आववाथी साधु संतो आनंदमां। महादेव भारती हाल जूनागढ़नी सरकारी सिविल होस्पिटल छे त्यां सारवार हेठळ छे। साधु संतोए पोलीस तंत्रनो खास आभार मान्यो छे। महादेव भारतीना मળી આવવાથી સાધુ સંતોમાં આનંદો। અંદાજિત 80 કલાક જેટલા સમય બાદ તેમની ભાળ મળી। एक तो प्रभु पहला तो पुलिस डिपार्टमेंट ने हूँ धन्यवाद आपू कि जे 5 दिवस थी आज सतत 400 થી 500 ની પોલીસ ટીમે बहु मेहनत करी અને આજે સવારે 10 વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું પ્રભુ। કેમ કે હમણાં એની સાથે પ્રભુ કોઈ તબિયત એની બરોબર નથી, બોલી નથી શકતા, કોઈ જાતની કાંઈ વાતચીત એની સાથે અમારી થઈ જ નથી। એના પહેલા હું તમને શું કહી શકું? જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ગૌનાથ। મારા શિષ્ય મહાદેવ ભારતી 4-5 દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાછા મળી આવ્યા છે તો હું તંત્રનો, પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કે તંત્રએ એવી એની પાછળ મહેનત કરી છે, જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું। મહાદેવ ભારતીને પાછા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાજુક છે તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાંથી સારવાર આપ્યા પછી કાલે સાંજે રજા આપશે એવું ડૉક્ટરે મને કીધું છે। બાકી પ્રશાસનનો, મીડિયા જગતનો ખૂબ ખૂબ બધાનો આભારી છું। અસ્તુ, જય ગિરનાર।